નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દરિયાઈ સુરક્ષા માટે નવું ફંડ। વૈશ્વિક શિપિંગમાં ચાલી રહેલી ઉથલપાથલને જોતા ભારત સરકારે ₹12,980 કરોડના મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલને મંજૂરી આપી દીધી છે, જેથી ભારતીય જહાજોને સુરક્ષા મળી રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં રેલવે લાઇનોના વિસ્તરણ માટે 24,000 કરોડના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી પરિવહન ક્ષમતામાં મોટો વધારો થશે। આગળ વાત કરીશું મિત્રો પશુપાલન સહાયની। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગાયના નિભાવ ખર્ચ પેટે મળતી ₹10,800ની વાર્ષિક સહાય માટેના ફંડમાં સરકારે વધારો કર્યો છે, જેનો લાભ વધુ ખેડૂતો લઈ શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાનની ચેતવણી। આગામી 24 કલાકમાં છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા તો ગાજવીજ સાથે માવઠાની શક્યતા દેખાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ અપડેટની। ખેતીવાડી વિભાગ દ્વારા ટ્રેક્ટર, સોલાર પંપ અને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પર 75,000 થી લઈને 5 લાખ સુધીની સબસિડી માટેની નવી અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોન રીપેમેન્ટમાં રાહત। રાજ્ય સરકારે ગણત્યાઓ અને ખેડૂતો માટે જમીન ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત વધારીને ડિસેમ્બર 2026 સુધી કરી છે, જે દેવા હેઠળના ખેડૂતો માટે મોટી રાહત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી ખેતીને પ્રોત્સાહન। ગુજરાત સરકાર રાજ્યના 500 ગામોને નેચરલ ફાર્મિંગ વિલેજ તરીકે વિકસાવશે। આ ગામોમાં ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી માટે ખાસ તાલીમ અને માર્કેટ લિંકેજ આપવામાં આવનારું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંચાઈ માટે આયોજન। સુજલામ સુફલામ અને સૌની યોજના અંતર્ગત ખેતી માટે પાણી પહોંચાડવા સરકારે નવા બજેટમાં મોટી જોગવાઈ કરી છે, જેથી ઉનાળુ પાકને મોટો ફાયદો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ અને કૃષિ સહાયની। રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડીમાં યાંત્રિકીકરણ વધારવા ટ્રેક્ટર અને પાવર ટીલર જેવી ખરીદી પર સહાયની યોજના અમલમાં છે, જેનો લાભ લેવા માટે ખેડૂતોએ પોર્ટલ ઉપર નજર રાખવા જણાવાયું છે। ત્યારે મિત્રો આગળ વાત થશે બજાર ભાવની, જેમાં માર્કેટયાર્ડમાં ખાસ કરીને ઊંઝા માર્કેટયાર્ડમાં તમાકુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં 1,500 થી 1,800 રૂપિયા પ્રતિ 20 કિલોએ આસપાસ નોંધાયા છે, જ્યારે જીરું અને રાયડાના ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની। પીએમ કિસાન સન્માન નિધિના આગામી 23મા હપ્તાને લઈને ખેડૂતોમાં આશા છે। સરકાર ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના ખાતામાં સહાય જમા પણ કરાવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અને અંબાલાલ પટેલની આગાહી મુજબ 19 થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે। ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે સલાહ પણ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી અને હીટ વેવની। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે, સાથે જ નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએસઆઈ ભરતી પરીક્ષાની। આજે ગુજરાતના 4 ઝોનની 371 શાળાઓમાં 1.10 લાખ જેટલા ઉમેદવારો પીએસઆઈની લેખિત પરીક્ષા આપી રહ્યા છે। એક જ દિવસમાં 2 પેપર લેવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની। ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 3400થી વધુ લોકોના મોત થયા હોવાનો રિપોર્ટ જાહેર કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં જૂથ અથડામણ। નજીવા અકસ્માત બાદ 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ અને આગચપીની ઘટના બની હતી। પોલીસે કડક બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેદાંત બ્લાસ્ટ કેસની। નવીન જિંદલે ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલનો બચાવ કર્યો છે। આ દુર્ઘટનામાં મૃત્યુ આંક વધીને 23 ઉપર પહોંચી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉપપ્રમુખનો શ્રીલંકા પ્રવાસ। ભારતના ઉપરાષ્ટ્રપતિ આજથી 2 દિવસ શ્રીલંકાના પ્રવાસે જશે, જેમાં દ્વિપક્ષીય આર્થિક સંબંધો પર ચર્ચા વિચારણા કરવામાં આવનારી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।